સોનગઢમાં ગોગા બાપા આદેશ ગ્રુપની સેવાભાવી પહેલ, બાળકોને નાસ્તા પેકેટ વિતરણ સાથે ભણતર માટે પ્રેરણાત્મક સંદેશો। સોનગઢ તાલુકાના આંતરરાષ્ટ્રીય વિસ્તારમાં ગોગા બાપા આદેશ ગૃહના સૂચન અને આશીર્વાદથી સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં સેવા જ ધર્મ છે એવા સિદ્ધાંત પર ચાલતા ગોગા બાપા આદેશ ગ્રુપ દ્વારા સ્થાનિક બાળકોને નાસ્તાના પેકેટ્સનું વિતરણ કરી એક ઉત્તમ માનવીય પહેલ હાથ ધરવામાં આવી। આ પ્રસંગે ગ્રુપના મુખ્ય સેવક લક્ષ્મણભાઈ વાણંદ, જીવાભાઈ ભરવાડ તેમજ આદેશ ગ્રુપના અન્ય સભ્યો મોટા ઉમંગ અને ઉત્સાહ સાથે હાજર હતા। કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે આત્મીય વાતચીત કરતા સભ્યો તેમને ભણતરનું મહત્વ સમજાવ્યું। બાળકોને પ્રોત્સાહિત કરતા લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં તમે ભણી ગણીને આગળ વધો, તમારી પ્રતિભા તમારા માતા પિતાનું અને ગામનું નામ રોશન કરો। સંસ્કાર અને શિક્ષણ માણસને સાચો માનવી બનાવે છે। આ સિવાય બાળકોને સ્વચ્છતા, અનુકૂળતા, સમયનું મહત્વ અને સંસ્કાર વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નાસ્તા પેકેટ મેળવતા બાળકોના ચહેરા પર ખુશીના ચમકતા તારાઓ દેખાતા હતા, જ્યારે નવયુવાન સભ્યો સેવાભાવનાથી ભરેલા દિવસ અનુભવો। ગોગા બાપા આદેશ ગ્રુપ વર્ષોથી સેવાકીય કાર્યો માટે જાણીતું છે। જરૂરિયાતમંદ પરિવારોને સહાય, વિદ્યાર્થીઓને માર્ગદર્શન, આધ્યાત્મિક કાર્યક્રમો તથા સામાજિક કલ્યાણના પ્રવૃત્તિઓના ગ્રુપ હંમેશા અગ્રેમ રહ્યો છે। સેવા પરમો ધર્મના મંત્ર સાથે આ ગ્રુપ સમાજના દરેક વર્ગ સુધી મદદ પહોંચાડવાનો સંકલ્પ ધરાવે છે। સ્થાનિક લોકો દ્વારા પણ આ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે। તેઓએ જણાવ્યું કે આ પ્રકારની સેવાભાવી પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મકતા લાવે છે અને બાળકોમાં ભણતર તથા સંસ્કાર પ્રત્યે વિશ્વાસ વધે છે। આવો માનવ સેવાનો અભિગમ આજના સમયમાં ખરેખર અનુસરવા લાયક છે અને ગોગા બાપા આદેશ ગ્રુપની આ પહેલ સમાજને એક સુંદર સંદેશ આપે છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।